ઐતિહાસિક ગુજરાતી ફિલ્મ કસુંબોની સ્ટાર કાસ્ટ વડોદરાની મુલાકાતે આવી. ફિલ્મમાં ભૂમિકા ભજવનાર કલાકારો શહેરના મહેમાન બન્યા. ગુજરાતી ધરોહર અને સંસ્કૃતિની વાર્તા વિશેની આ ફિલ્મ છે. 15 કરોડના ખર્ચે બનેલી મેગા બજેટ ગુજરાતી ફિલ્મ 16મીએ રિલીઝ થવાની છે. જય શ્રી કૃષ્ણ. મારું નામ મોનલ ગજ્જર છે. મારી ફિલ્મ કસુંબો 16 ફેબ્રુઆરી રિલીઝ થઈ છે અને આજે અમે બરોડામાં આવ્યા છીએ અમારી ફિલ્મને પ્રમોટ કરવા માટે. બરોડા એકચ્યુઅલી સાહિત્ય અને કલાને હંમેશા સપોર્ટ કરતું આવ્યું છે. આ ફિલ્મ કસુંબો અમર બલિદાન કરીને એક બુક છે એના પરથી. આ બુક હવે ડિસકન્ટિન્યુ થઈ ગઈ છે, પણ કસુંબો જે છે એ આપણા મૂળની વાત કરે છે. બિંગ ગુજરાત, જે 51 લોકોએ બલિદાન આપ્યું પાલીતાણાના મંદિરને બચાવવા માટે, એની વાત કરે છે. આ એક એવું મંદિર છે, ઘણા બધા મંદિરો ગુજરાતમાં તૂટ્યા છે. આ એવું મંદિર છે કે જ્યાં આગળ ખીલજી આવ્યો અને ત્યાંથી પાછો વળ્યો અને ફરી ક્યારેય એ મંદિર બાજુ એ વળ્યો નથી. એટલે ક્યાંક ને ક્યાંક એ આપણી જીતની વાત છે. તો આવી સુંદર વાત જે આપણને ગર્વ ફીલ કરાવે, આપણા ગુજરાતીપણાને યાદ કરાવે, અથવા એવી જે વાર્તાઓ કહેવાય નથી એને આટલી સુંદર રીતે રજૂ કરી છે અમારા ડિરેક્ટર વિજયગીરી બાવાએ. 16 ફેબ્રુઆરીએ રિલીઝ થાય છે, તો જોવા ચોક્કસ આવજો. વાત કરું મારા કેરેક્ટરની, રોશનની, તો એ જ્યારે તમે ફિલ્મ જોશો ત્યારે તમને ખ્યાલ આવશે કે મારું કેરેક્ટર નહીં, કસુંબોમાં જોડાયેલા દરેક કેરેક્ટર, નાનેથી લઈને મોટા, બધા કેટલા ઇમ્પોર્ટન્ટ છે. થેન્ક આ ફિલ્મ અમર બલિદાન નામક પુસ્તકથી ઇન્સ્પાયર્ડ છે, જે શ્રી વિમલકુમાર ધામીએ લખે છે. આ પુસ્તક સર્ક્યુલેશનમાં નથી અત્યારે, એટલે જે અમારા ડિરેક્ટર છે વિજયભાઈ, એમને એ પુસ્તક આપણે પાલિતાણાની એક લાઇબ્રેરીમાંથી શોધી, જેમને આ વાર્તા એમણે કહી હતી એના થ્રુ. અને રામ મોરી અને વિજયગીરી બાબાએ આ ફિલ્મનો સ્ક્રીન પ્લે લખ્યો અને ડાયલોગ્સ રામ મોરીએ લખ્યા છે. અને બેઝિકલી આ વાત છે 13મી સદીના અંત તરફની, જ્યારે અલાઉદ્દીન ખિલજી ગુજરાત તરફ આવ્યા હતા અને સોમનાથના મંદિર તરફ એ જઈ રહ્યા હતા, કારણ કે સોમનાથના મંદિર પહેલાં પણ એ તૂટેલું છે ઘણીવાર અને ફરી સર્જાયું છે. તો ત્યાં રસ્તામાં એમને ખબર પડી કે આપણા શેત્રુંજય પર્વત ઉપર પાલિતાણામાં જૈન મંદિરો છે, જ્યાં બહુ જ બધા હીરા જાવેરાત, પૈસા, મને બહુ સારા મોટા દેરાસરો છે અને બહુ ઇમ્પોર્ટન્ટ છે એ પંથક માટે. તો એ બધા મંદિરો લૂંટી રહ્યા હતા, તોડી રહ્યા હતા. તો એ એમણે કૂચ કરી પાલિતાણા તરફ. હવે શેત્રુંજય પર્વતની તળેટી પર એક ગામ છે આદપુર, જે આજે બી છે, અને આદપુર ગામમાં રહેતા હતા બારોટો. તો દાદુ બારોટનું જે કેરેક્ટર છે એ આદપુર ગામના મુખીનું કેરેક્ટર છે, જેમની આગેવાનીમાં 51 લોકોએ અલાઉદ્દીન ખિલજીની સેનાની સામે ઊભા રહી અને બલિદાન આપ્યા અને ખિલજીને રિટ્રીટ કરવા માટે ફોર્સ કરી. આ વાર્તાનું સિગ્નિફિકન્સ એટલે છે કારણ કે આ એક વાર્તા એવી છે કે જ્યારે આ બલિદાનો જ્યારે અપાયા, જ્યારે બારોટો લડ્યા ખિલજી સામે, ત્યારે મંદિરો બચી ગયા. એ મંદિરો એમણે તૂટવા ના દીધા. સો અને આજ સુધી એ મંદિર જે હતા એવા ને એવા જ ત્યાં છે. તો એટલે આ વાર્તાનું એક અલગ સ્થાન છે આપણા ઇતિહાસમાં. અને જે રીતે આપણો ઇતિહાસ આપણને ભણાવવામાં આવે છે એ બહુ રિસન્ટ ઇતિહાસ છે આપણો. આપણે જે અંગ્રેજો આવ્યા એના પછીનો જે ઇતિહાસ છે વધારે ભણવામાં આવે છે, પણ પહેલાં જે હતું, જે ગુજરાતની વાર્તાઓ છે, જે ગ્રંથો છે, જે લોકકથાઓ છે, એમાંની એક વાર્તા છે જે કદાચ ક્યાંક ભૂલાઈ ગયેલી કે ભૂસાઈ ગયેલી. તો એટલે એ વાર્તા વિજયભાઈએ આગળ આવીને બનાવવાનું નક્કી કર્યું. તો આપણો ઇતિહાસ જે છે એ સાચો બહાર આવે. ગુજરાતની ભૂમિની એવી સાચી વાત કે કદાચ ઘણા લોકોને હજી ખબર નથી. તો પહેલા તો પ્રયાસ એ જ છે કે ફિલ્મની જોડે જોડે આ વાત બધે પહોંચે, અને આ વાર્તા આઈ થિંક અમારી જેટલી જવાબદારી છે એટલી બધા ગુજરાતીઓની પણ એટલી જ છે. કારણ કે ઘણીવાર ગુજરાતીઓને ખાલી ને ખાલી બિઝનેસ, ઢોકળા કે અમુક પર્ટિક્યુલર વાતથી ઓળખવામાં આવતા હોય. આપણે બધાને કેવું પડશે કે ગુજરાતી આ પણ છે, યોદ્ધા પણ છે, અને અમારી ભૂમિ પર એવી એવી ઘટનાઓ થઈ છે કે જે વર્ષો સુધી યાદગાર રહે. હું ધર્મેન્દ્ર ગોહિલ. કસુંબો ફિલ્મમાં મેં દાદુ બારોટનું પાત્ર ભજવ્યું છે. હવે દાદુ બારોટ એટલે નામ પરથી જ ખબર પડી જાય કે કેટલું મહત્વના વ્યક્તિમત્વ છે. એનો દાદુ માણસ, એ આદિપુર પાલિતાણા જે શેત્રુંજય પર્વત જે છે એની નીચે તળેટીમાં આવેલું આદિપુર ગામ, એ ગામના એ મુખિયા એટલે દાદુ બારોટ. હવે મુખિયા કહીએ એટલે બધાને એક સાથે મળીને રાખે, આખા ગામને બાંધીને રાખે, બધાના પ્રશ્નોના નિવારણ કરે,
સવાલો એમનો જે પ્રોબ્લેમ્સ હોય એમનો ઉકેલ લાવે એવા એ માણસ દાદુ બારોટ. તો આ ફિલ્મની વાર્તા એ છે કે જ્યારે બહારથી આક્રમણ થાય છે આપણા દેશ પર, આપણી દેશભક્તિ પર, જે આ અમારી ફિલ્મમાં જે મુદ્દો છે, જે વાત છે, એ આજે પણ આજના માહોલમાં પણ આપણે આરામથી એને આપણે કહીએ ને કે એની સાથે આપણે રિલેટ કરી શકશું એવી વાત છે. આ મૂવીનું કુલ બજેટ 15 કરોડનું છે. બહુ મોટા ખર્ચે આ મૂવી બનાવેલ છે, કારણ કે આખો સેટ ઊભો કરવામાં આવ્યો હતો. એ સમયની વાર્તા બતાવવા માટે આખો સેટ ઊભો કરવો પડ્યો હતો અને ઘણું બધું લાંબુ શૂટિંગ થયું હતું. આ મૂવી પાછળ 2 થી વધારે વર્ષનું રિસર્ચ થયેલું છે. ત્યારબાદ આ મૂવીનું શૂટ કરવામાં આવ્યું છે. આ પહેલું ગુજરાતી મૂવી એવું છે કે જે હિસ્ટ્રી અને સત્ય હકીકત પર બનેલું છે. દરેક ગુજરાતી માણસે આ મૂવી જોવું જોઈએ, જેથી આઈડિયા આવે કે આપણા પૂર્વજોએ શું કર્યું હતું અને કેવી લડાઈ આપી હતી અને કેવી રીતના ખમતીધર ઉભા રહ્યા હતા અને કેવી રીતના એ લોકો જે આપણા નિસ્વાર્થી હોય એમને કેવી રીતના પાછા વાળ્યા હતા. અમદાવાદમાં મોટો સેટ બનાવી સળંગ 40 દિવસ શૂટિંગ થયું છે આ ફિલ્મ કસુંબાનું.